જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ. જો કે આ વિષય છે સામાજિક જાગૃતિ અને અંધશ્રદ્ધા અભિયાન, જે સમાજની અંદર આપણા યુવાનોને જાગૃત માટે અને જે અંધશ્રદ્ધા જે કે ભૂવા છે કે કોઈ દાણા જોવે છે તેના માટે આ વિષય છે. જો કે ઘરની અંદર કોઈ બીમાર પડે, કોઈ બાળ બચ્ચા કે કોઈ વૃદ્ધ કે વડીલ જો કોઈ બીમાર પડે તો તેનું કોઈ કારણ નહીં ગોતવાનું કે આમાં આગ ગળી ગયું છે કે આના નડતેરા છે, પિતૃ નડે છે કે કોઈ વૃદ્ધન નડે છે, એવું કારણ નહીં ગોતવાનું. જેને કોઈ બીમારી હોય તો તાત્કાલિક તેને ડૉક્ટર પાસે લઈ જવાના, જેથી કરીને જાણ મળે કે કઈ બીમારી છે અને શું તકલીફ છે અને કઈ રીતનું તેને શરીરની અંદર ફિલિંગ થાય છે. જોકે જે આપણે કોઈ ગોતવા બેસવી કે આને આ નડતર નડે છે અને આ તકલીફ છે ને જોવરાવા જાય તો તે યોગ્ય નથી અને તેની અંદર આપણે બીમાર વધુ પડીએ છીએ અને અંધશ્રદ્ધામાં વધુ અંદર જતા જઈએ છીએ. તેમાં તર્ક બુદ્ધિથી વિચારી અને કોઈ સારા ડૉક્ટર પાસે, અનુભવી ડૉક્ટર પાસે જઈ અને તેની દવા લેવી જોઈએ, ન કે દાણા ન જોવા જોઈએ. આપણે હાલ 21મી સદીમાં છીએ, પણ જે પહેલાંના જે લોકો તેનું વિચારીએ છીએ 18મી સદીનું. જોકે તે આપણે જૂનું વિચારીએ છીએ, ત્યારનું એક માનવામાં આવતું અંધશ્રદ્ધા એ ગણાય છે. તેમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. નોર્મલ બાબતને આપણે ગંભીર સમજી અને ભૂવા ભરાડા બોલાવીને ડાકલા વગાડી અને તેને આપણે ગંભીર બાબત લઈ લઈએ છીએ, એટલે એ યોગ્ય નથી. જો કે આમાં તર્ક બુદ્ધિથી વિચારી અને કાંઈ પણ તકલીફ હોય તો ડૉક્ટરની જાણ લેવી, વિજ્ઞાન અપનાવવું, જેથી કરીને આપણો જીવ બચી જાય, ના કે વધારે નુકસાન થાય. આજના નવા યુવાનોને, આજના નવી જનરેશન, નવા જે યુવાનો છે તેને એટલી જ જાણ કરવાની છે કે તર્ક બુદ્ધિથી વિચારી અને અવાજ ઉઠાવો અને સમાજ જોડો અને અંધશ્રદ્ધા તોડો અને સમાજને આગળ લાવો. સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવે તેવા લોકોને ઉપર અવાજ ઉઠાવો, ના કે ચૂપ ન બેઠી રહો. જોકે આવા લોકો ઉપર અવાજ ન ઉઠાવી તો આવા લોકો સમાજની અંદર ઘર કરી જાય છે કે ખોટા ધૂણી અને આખા સમાજને ગુમરાહ કરી અને પોતે મોટા હોદ્દેદાર ગણાતા હોય છે. આવા લોકોને ખુલ્લા પડાય અને તર્ક બુદ્ધિથી તેને પ્રશ્ન પૂછી તો તેની ઉપર અવાજ ઉઠાવીએ તો સમાજ આગળ આવે અને આવા અંધશ્રદ્ધામાંથી આપણે બહાર નીકળીએ. જોકે આવા મોટા ઉંમરના લોકો જે છે તે ઝાઝો ભાગ આવું કરતા હોય છે સમાજની અંદર. એક સામાજિક કાર્યકર એવા લોકો હોય છે કે સમાજની અંદર જે અજાણ્યા ભૂલમાં દબાઈ ગયેલા લોકો અને તે પીડાતા હોય છે, જે ખોટી રીતે હેરાન થતા હોય છે, તેને તેમાંથી બહાર કાઢે અને ન્યાય અપાવે, તે એક સામાજિક કાર્યકરનો પૂરેપૂરો હક છે. અંધશ્રદ્ધા સામે લડતા હોય અને સ્ત્રીને પૂરેપૂરો હક અપાવે, એ એક સામાજિક કાર્યકરનો મોટામાં મોટો અહેમ મુદ્દો હોય છે. તેમનું કામ ખાસ કરીને ઢકાયેલા ગુના ઉપર
લડવાનું હોય છે. જોકે તે બહુ ઘણી બધી મુશ્કેલીઓને પણ વેઠવી પડતી હોય છે. ઘણીવાર અમને ધમકી પણ મળતી હોય છે, પણ લોકો સમજતા ન હોય, પોલીસનો સપોર્ટ પણ ન મળતો હોય, એવી ગેરસમજ હોય. જોકે આ સાચી લડત છે, જેની સામે પૂરેપૂરો લડવાનું આવતું હોય છે. જે કોઈ સ્ત્રીની માટે અત્યાચાર છે તે કે ડાકણ તરીકે તેને ગણવામાં ઘરની અંદર આવે છે કે સ્ત્રીના લગ્ન કર્યા પછી તેને કોઈ એવી રીતે રાખવામાં નથી આવતું કે તેને દાસી તરીકે રાખવામાં આવે છે કે નોકરાણી તરીકે રાખવામાં આવે છે, કે તેને પૂરેપૂરો હક નથી મળતો અને પોતે એક ઘરની અંદર બોઝ બનીને રહી જાય છે, એવું સાબિત કરવામાં આવે છે. જેની અંદર સામાજિક કાર્યકરનું મોટું મહત્ત્વ હોય છે કે તેને પૂરેપૂરો ન્યાય અપાવે, તેની સાથે તેની લડાઈ તેની સાથે લડે અને તે સ્ત્રીને ન્યાય અપાવે. આવું પૂરેપૂરું મોટો અહેમ ઈચ્છો હોય છે સામાજિક કાર્યકરનો. આ બધો બદલાવ એકથી ન થાય, જોકે આ એકતાથી થાય. મોટા ભાગની એકતા હોય તો આ બદલાવ બધો થઈ શકે. એટલા માટે તમે મને પૂરેપૂરો સપોર્ટ કરો અને સાથ આપો અને શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.